તો ગાઈસ આપણે આજે ઓફ રોડિંગનો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે અત્યારે. જો આ ચકલીના માળા પણ બતાવું, ઘણી બધી વેરાયટી વાળા માળા છે અહીંયા. ઓકે 2 BHK એટલે 2 ચકલીઓ આવે, 2 ભાઈ હોય, 2 બહેન હોય, એને રહેવું જ રહી શકે હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો. આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ અને આજનો બ્લોગ કંઈ સ્પેશિયલ થવાનો છે. બધા ભાઈ નહીં ધોઈને રેડી થઈ ગયા છે, મોર્નિંગનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને આ નિધિ અને દ્રવ્યા પણ રેડી થઈ ગયા છે. કહી દો હવે ક્યાં જવાનું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. અને આજે અમે માળો લેવા જવાના. કોનો માળો લેવા જવાનો? ચકલીનો માળો લેવા જવાનો હે? તો ગાઈસ અત્યારે છે એવું કંઈક, અત્યારે નીચે અમે પાર્કિંગમાં ઊભા છીએ અને ઘણી બધી જગ્યાએ આ પ્રમાણેના સરસ મજાના જે ઝાડ છે લાગેલા છે અને તમને ધીમો ધીમો અવાજ આવતો હશે ચકલીનો. જો તમને બતાવું ક્યાંક જોવા મળે તો. ફાઇનલી ગાય જો ચકલી પણ અહીંયા આવી ગયો છે, તમને બતાવું. જો આ રે, એટલે ઘણી બધી જગ્યાએ આ ઝાડમાં ચકલી અહીંયા આવેલી છે અને અહીંયા આમ 2-5 મિનિટ ઊભા રહીએ ને તો ધીમો 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 અવાજ આવે જ. શું કહેવું છે તમારું, બરોબર ને? આ ઝાડ ઉપર બહુ ચકલીઓ આવે છે ને ગરમીની સીઝન આવી ગઈ છે, બરાબર ગરમીએ જોશ પકડ્યું છે. આપણે તો એસી ચાલુ કરીને સુઈ જઈએ છીએ, પણ પક્ષીઓનું વિચારીએ તો એટલે એના માટે અમે ઘર લેવા જઈ રહ્યા છીએ. બરોબર છે. જો દ્રવ્યા પણ બતાવે છે આપણને. આ રહી ચકલી, જો આ રે. દ્રવ્યા માળા કેટલા લાવવાના છે આપણે, ક્યાં ક્યાં લગાવીશું? બરોબર છે. તો એક આ ઝાડ ઉપર લગાવવાનો વિચાર છે, એક અહીંયા આ બાજુ લગાવવાનો વિચાર છે અને જે આપણા નિધિના મમ્મીનું જે ઘર છે ને એ ઉપર, ત્યાં પણ ઉપર ચકલીઓ આવે છે, બરોબર ને? બાલ્કનીમાં ચકલી આવે છે. તો ગાઈસ હવે સીધા આપણે લેવા જઈએ છીએ ચકલીનો માળો. તો ગાઈસ તમને એવું લાગતું હશે કે ભાઈ ગાડી પર કેમ નહીં જતા, આજે 2 વ્હીલર પર કેમ 3 જણા? તો સોસાયટી બહાર થોડું કંઈક કામ ચાલે છે. જો આ પ્રમાણેનો રોડ ખોદાઈ ગયો છે એટલે આપણી જે 4 વ્હીલર છે ગાડી એ આપણે થોડી દૂર મૂકી છે, એટલે ત્યાં જવા માટે ચાલતા જઈએ, પણ ગરમી વધારે છે અને આ નિધિને બધા દ્રવ્યાને બધા જોડે હતા એટલે મેં કીધું કે ચલો ભાઈ ત્યાં સુધી આપણે ડીઓ પર જતા રહીએ. તો ગાડી પાર્ક કરી છે આગળ, તો હવે અહીંયાથી જઈએ. તો ગાઈસ આપણે આજે ઓફ રોડિંગનો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે અત્યારે. જો આ રોડ તો એવો છે ને, અને અમે પાછું આ તો સારું છે કે ગરમી છે, બાકી ચોમાસામાં ભાઈ પાણી પર રહી ગયા હોય ને. શું કેવું તમારે? અંદર ઉતરી પડીએ ના. હમણાં 2-3 દિવસ પાછી વરસાદની આગાહી છે. હા, પણ અહીંયા પડ્યું નથી એટલે સારું છે. બરોબર છે. બાકી બહુ ઊંડું ખાડા છે. જો આ બાજુ જોવો તમે, બહુ હેવી. આજે ઓફ રોડિંગની મજા થઈ ગઈ હે. હા, છેક સુધી આખું કામ ચાલે છે. ગટર લાઈન કંઈક નખાય છે ને એટલે. ઓકે તો ગાઈસ હવે દ્રવ્યા જો ભાઈ એઝ ઓલવેઝ એકલી કપડાં આપવા જાય છે, કારણ કે આપણે જવાનું છે મેરેજમાં અને આપણી ગાડી અહીંયા સામે જ પાર્ક કરેલી છે. તો ગાઈસ આપણું જે 2 વ્હીલર છે અહીંયા આપણે પાર્ક કરી દીધું છે અને આપણી જે ગાડી છે ને એ અહીંયા છે. તો ગાઈસ આપણી ગાડી છે એ પાછળ પાર્ક થઈ ગઈ છે અને અહીંયા આપણે ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે કે જ્યાં માટીની બધી વસ્તુઓ મળતી હોય છે. અને જો તમને ચકલીના માળા પણ બતાવું, ઘણી બધી વેરાયટીવાળા માળા છે અહીંયા. હવે જો આ પ્રમાણેનું બર્ડ ફીડર છે એ પણ છે. હવે જોઈ લો તમે કયું પસંદ આવે છે. આમાં ઘણા બધા ઓપ્શન છે, નાનો છે, મોટો છે, કયા કયા લેવા છે, કેટલા લેવા છે, બરાબર? દ્રવ્યા તું કહેજે તને કયું ગમે છે, બરાબર? ઓકે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે દુકાનની અંદર કે જ્યાં ઘણા બધા માળા છે આપણને જોવા મળે છે. દ્રવ્યાના હાથમાં 2 માળા છે. તને કયો ગમે છે દ્રવ્યા? બંને ગમે. જો આ બાજુ સિંગલ છે અને બહાર બાલ્કની છે. ઉપર કરતો આવ્યું જો અહીંયા ચકલી અહીંયા અંદર જતી રહે ને, પછી જો હવા ઉજાસ માટે જો 2 બાજુ આ પ્રમાણે રાખ્યું છે, દેખ્યું? પછી અહીંયા જો આપણે ગેલેરી છે ને ઘરમાં ફ્લેટમાં, એવી ગેલેરી છે આની, જોઈ દે. એટલે અહીંયા એને બહાર બેસવું ને તો બેસી શકે. અને ઉપર જો આવું ઘાસ રાખ્યું છે ને લટકાવવા માટેનું હેંગર છે. અચ્છા, હાર્ટ શેપનો છે ને, બતાવે તો ઉપર કરીને. ઓકે, દિલવાળો છે ને, હાર્ટ શેપનો છે. એમાં ઘણી બધી વેરાયટી છે. દ્રવ્યાના હાથમાં જો બર્ડ ફીડર છે એટલે ચકલીના દાણા અને પાણી માટે આ કરી શકાય. અને ગાઈસ તમે અત્યાર સુધી
ફ્લેટની અંદર તમે 1 BHK 2 BHK 3 BHK એવું જોયું હશે, પણ આજે ચકલીના માળામાં તમને બતાવે છે નિધિ. જો ભાઈ 1 BHK કેવું હોય બતાવો તો. જો 1 BHK આવું હોય. આ 1 BHK છે. હા. અચ્છા, એટલે એક નાના ફેમિલી માટે. ઓકે, નાના ફેમિલી માટે. નાના ફેમિલી માટે જો આ સિંગલ ચકલી આમાં આવી શકે અને સરસ મજાનું બનાવેલું છે. અને બધું હાથેથી જ બનાવો છો તમે? જાતે જ બનાવી. બરોબર છે. અને આમ ડેલીમાં કેટલા માળા બનાવતા હશો તમે? ડેલીના 10 માળા જ બનાવી. ઘરનું કામ કરવાનું કરીને નાના બાળકો સાચવવાના અને ઘરનું કામ કરવાનું. બરોબર છે. બીજા બધા લેવા આવતા હશે કે અહીંયા ઉનાળામાં ચકલીના? મારે કાલે 50 નંગ હારે આપી દીધા. ઓકે, પણ 50 હારે આપ્યા. બરોબર. વગડામાં ભરાવા લઈ જાય, પાણીની પરબો લઈ જાય, હા. ના પણ લઈ જાય. બરોબર. વસ્તુ સારું આવે, ચકલીનો ઠંડક પણ સારી રહે. અને તમારું શું કેવું, આવું માળા લગાવવા જોઈએ કે નહીં લગાવવા જોઈએ? માળા લગાવવા જ જોઈએ. માટી કરતા પણ બેસ્ટ માળ હાર્યું આવશે તમારા. બરોબર છે. કારણ કે ચકલીને ઠંડક સારી રહે. અત્યારે તાપ વધારે છે ને એટલે ઠંડક સારી રહેશે. બરોબર છે. એટલે બેનનું એવું કેવું છે કે ચકલીને આમાં પૂરેપૂરી ઠંડક મળી રહે. અત્યારે વધારે સેલિંગ એક આમનું કીધું અને એક ઠંડક સારી રહે. બરોબર છે. અને આપણે ગામડામાં જોયું છે ને, આપણે સુગરીનો જે માળો હોય ને એ પ્રમાણેનો આખો આ કોન્સેપ્ટ છે. જો આ સિંગલ, અને આ છે એ 1 BHK. આ બી 1 BHK છે. હા, આ બે 1 BHK. આ બંને 1 BHK છે. હવે નિધિએ 2 BHK બતાવશે. 1 BHK તો બતાવું, ભાઈ 2 BHK બતાવો કેવું હોય. 2 BHK આવું હોય. ઓકે, 2 BHK એટલે બે ચકલીઓ આવે, બે ભાઈ હોય, બે બેન હોય, એને રહેવું જ રહી શકે, હે ને? હા. બરોબર છે. અને અંદરથી પાછું કેવું છે, એ દિવાલ કરેલી છે. જો તમને કદાચ અહીંયાથી વિડીયોમાં કદાચ નહીં દેખાતું હોય, બાકી આખું સેપરેટ છે અંદરથી. એટલે એક ચકલી અહીંયા રહે, એક ચકલી અહીંયા રહે. એક માત્રાનું. અને આખું આ જો, અને આ પ્રમાણે જોઈ શકો છો. જો એક આ બીજો છે, આ માટીમાંથી બનેલું હોય છે. જો આખો મસ્ત છે. માળાઓ તો ઘણા બધા છે. હવે તમે દ્રવ્યાને તમને જે ગમતા હોય ને એ લઈ લો. અને તમારા પાણી માટેનું બી છે. બરોબર છે. ખાવા માટે. હા. પાણી ઓકે, ભરીને લટકાઈ દો. ઝાડ ઉપર કે કોઈ જગ્યાએ લટકાવું એટલે કાંઈ પક્ષીઓ માટે બેસ્ટ છે. સિઝનમાં અને બેન આનું કેટલી કિંમત કેટલી છે આની? 50 રૂપિયા. અને આપણે જે માળા છે એની કિંમત કેટલી? એકવાર બતાવી દેજો કેટલાનો. આરે આવશે 150 ના. 150 રૂપિયાના. બરોબર. આ આવશે 250 ના. આ 250 રૂપિયાના. ડબલ બનાવ્યું ને અંદર લાકડું ફિટ કરેલું આવે. બરોબર. એટલે મજૂરી આના અંદર વધારે થાય મારા. બરોબર છે. પછી આ પણ 250 નું આવશે. 250 નો છે ને? ઓકે. અને આ આવશે 100 રૂપિયાનું. અને આ બર્ડ ફીડર છે 100 રૂપિયાનો આવશે. 100 ઓકે. રૂપિયાનું. તો દ્રવ્યા ઘણા માળાઓ તે તને બતાવે ને આંટી, હવે તને ગમે છે કયું છે? કયું લેવું છે આપણે? બડા એક આ લેવું છે, એક આ લેવું છે. ઓકે. એક આ દિલ વાળું લેવું છે. ઓકે, અને એક ડબલ વાળું લેવું છે. બરોબર. ગોળ વાળું લેવું છે. બધા એક એક લઈ લઈએ ને? હા, ઓકે. એક મતલા વાળું લેવું. ઓકે ઓકે, બધા એક એક લઈ લઈએ વેરાયટી, એમ ને? ગાઈસ, આપણા જે બધા માળા છે ને એ આપણે લઈ લીધા છે. બધી વેરાયટીના એક એક માળા બધા લીધા છે. બરોબર છે ને દ્રવ્યા? હવે ઘરે જઈને આપણે ક્યાં ક્યાં લગાવવાનું છે? બધી જગ્યાએ લગાવું. એક નાનીને ઘેર લગાવીશું આપણે, બરોબર? એક નીચે લગાવીશું ઝાડ ઉપર, એક આપણા ત્યાં લગાવીશું. ઓકે ભાઈના ત્યાં ભાઈ માળા સિવાય પણ ઘણું બધું બીજી બધી વસ્તુઓ મળે છે. માટીના માટલા છે, આ તે બધું ઘણું બધું વસ્તુ મળે છે. જો અડાલજ હાઈવે પર. તો ગાઈસ, હવે ઘરે આવી ગયા છે ને અત્યારે બેસી ગયા છે જમવા માટે. જમવાની અંદર આજે ફેવરેટ ભીંડાનું શાક જોડે ચોખાનો રોટલો. દ્રવ્યાનું ફેવરેટ છે. મજા આવે છે ને ટ્રેન? હે? અને ચોખાનો રોટલો છે પાછો. ચોખાના રોટલા જોડે કેવું લાગે ભીંડાનું શાક તને? હે? મસ્ત લાગે છે ને? ઓકે. અને તમને? મને તો ચોખાનો રોટલો બહુ જ ભાવે. ચોખાનો રોટલો દક્ષિણ ગુજરાતની ફેમસ ચોખાનો રોટલો. બરોબર. ચલો ગાઈસ, ફટાફટ હવે જમી લઈએ. તો ગાઈસ, જો ચકલીઓના પાણી પીવા માટેનું આપણે આ જે કુંડું છે એને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. અહીંયા મૂકી દઈએ અને અહીંયા એટલા માટે રાખ્યું છે કે આપણે નજર સામે રહે. કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે બહાર લગાવી દઈએ ને પછી ત્યાં કોઈ પાણી મૂકે ને કુંડું પછી ફેલ થઈ જાય. એટલે આપણે એવી જ જગ્યાએ મૂકવાના છે કે આપણે નિગરાની હેઠળ રહે અને આપણે રોજ એને પાણી આમની અંદર ભરી શકીએ. દ્રવ્યા, જો હું ભરી દઈશ, હું બધા ભૂલી જાઉં, મારે બહાર જવાનું થાય તો તારે ભરી દેવાનું, નાનીને બધા કોઈને યાદ કરાવી દેવાનું, બરાબર? પણ આ પાણી આપણે રોજ ભરી દેવાનું. જો અને અહીંયા કુંડું મૂક્યું છે અને તમે જો સામે તમને ઝાડ ઉપર ઘણી બધી ચકલીઓ તમને દેખાતી હશે. જો એ બેઠી એક ચકલી દેખાય, ઘણી બધી ચકલીઓ છે અસંખ્ય. તો ગાઈસ, અત્યારે ફાઇનલી જમીને નીચે આવી ગયા છે. ઘણી બધી ચકલીનો અવાજ અત્યારે આવી જ રહ્યો છે. અને હવે નિધિના હાથમાં એક જે 1 BHK વાળું જે ઘર લીધું હતું ને
એ આપણે એક જગ્યા લોકેશન જોઈ લીધું છે. પહેલાં જોયું, મેં કીધું ક્યાં લાગશે, કારણ કે બહુ ઊંચાણ ઉપર પછી આપણે ચડી ના શકાય, કદાચ જોવું હોય તો જોઈ ના શકાય, આ ત્યાંનું ફિટિંગ પ્રોપર ના થાય. તો એક આપણે લોકેશન છે, નિધિ કે અહીંયા એક મૂકી દો. તો જો એક અહીંયા રાખ્યું છે અને બરોબર તમે ભરાઈ દેજો, જેથી કરીને નીકળે નહીં. બીજો તાર લગાવો બરોબર ને, તાર લગાવી દેવાનો આવ્યો, પ્રોપર ફિટિંગ કરાવી દેવાનો આવ્યો. તો ગાઈસ આપણે ઘરને અહીંયા લગાવ્યું હતું, પણ થોડું નીચું લાગતું હતું, એટલે મેં કીધું પછી ચકલી કદાચ બેસે નહીં તો આપણે એટલે ઉપર લગાવી દે થોડું અહીંયા. સારું. ઓકે, તો પ્રોપર ફિટ થઈ ગયું છે ને. જો ઉપર જો પ્રોપર ફિટ થઈ ગયું છે ને, ચકલી એ પાછી કદાચ ઉપર આવી ગઈ છે. અવાજ આવે છે ધીમો ધીમો. મસ્ત ઘર આપણું એક લાગી ગયું છે અહીંયા. તો ગાઈસ આપણું જે બીજું 1 BHK નું વિથ એટેચ બાલ્કનીનું જે આ ઘર છે ને, એ આપણે નિધિની પસંદથી આપણે લીધું હતું. એ ઘર માટે એક મેં મસ્ત જગ્યા શોધી રાખી છે, જો તમે અહીંયા, કારણ કે થોડી ચકલીઓને પ્રાઇવસી મળી રહે ને, કારણ કે ખુલ્લામાં લગાવીએ તો આવશે નહીં પાછી, એટલા માટે એક આ ઝાડ નીચે મસ્ત ઠંડક આવે ને એવી જગ્યા મેં શોધી રાખી છે અહીંયા. જો આ રે પર ચકલી છે. આ રે ચકલી એ ઉડી ગઈ. અને ફાઇનલી ગાઈસ આપણું જે ઘર છે ચકલીનું અહીંયા લાગી ગયું છે. જો અને એનું ખાલી તમે લોકેશન તમે જો, મસ્ત આમ આજુબાજુ ઝાડ છે ને, એના વાંધો ના આવે. જો ઘર આપણું બીજું અહીંયા લગાવી દીધું છે આપણે 1 BHK. હા રે, તો જે માળા છે એ આપણે લગાવી દીધા છે, પણ હવે ચકલીઓને પીવા માટે જે પાણી છે ને એનો કુંડા પણ આપણે લાવ્યા હતા. તો એક કુંડું છે ને એ અહીંયા લાગેલું છે ઓલરેડી, કોઈએ મૂકેલું છે સોસાયટીમાં, અને બીજું આપણે મૂકીએ એની બાજુમાં, કારણ કે એક ચકલી જો તમે ત્યાં તમને નજીકથી તમને બતાવું. જો ઉડી ગઈ લાગે છે. આ રે એ પાછળ ઝાડમાં જતી રહી. ખિસકોલી આપણે અહીંયા પાણી છે ભરિયાના, ભરીને અહીંયા આ ઠંડક નીચે જ મૂકી દો. અને આપણું જે કુંડું છે એ આપણે ભરી દીધું છે અને એને મસ્ત ઠંડકમાં આપણે રાખીએ. ઓકે, જો એ તો અહીંયા મૂકી દીધું છે અને એકદમ ઠંડકમાં, એટલે કે કિસકોલી છે, ચકલી છે, જેને પાણી પીવું હોય ને એ પી શકે. અહીંયા ઓલરેડી છે રાખેલું છે ને, આપણે અહીંયા મૂક્યું જો મસ્ત ઠંડકમાં. અને ગાઈસ આપણે જે પાણી માટેનું જે કુંડું મૂક્યું હતું ને ત્યાં જો ચકલી પણ આવી ગઈ છે, અને આ જો પિજન કબૂતર, એ કબૂતર હવે પાણી પીવે છે. જો તો આપણે ગાઈસ જ્યાં કુંડું મૂક્યું હતું ને ત્યાં જુઓ તમે, કબૂતર પણ આવ્યું છે અહીંયા. કબૂતરે તો પાણી પી લીધું અને આ બુલબુલ હવે પાણી પીવે છે. જો બાજુમાં એકની જોડે 2 કુંડા છે ને, અને ઠંડકમાં મૂક્યું છે એટલે હવે ધીમે ધીમે બધા પક્ષીઓ અહીંયા આવીને પાણી પી શકશે. જો આ કાબર બી છે, રાત જોઈ રહી છે કદાચ કે મારો નંબર ક્યારે આવશે. જો આપણું કબૂતર છે એ પાણી પીવે છે. અને ગાઈસ આપણો એક જે માળો લીધો હતો એના માટે નિધિ જો ચડી છે ઝાડ ઉપર, કારણ કે મારો તો વજન વધારે ઝાડ ઉપર ચડું ને તો ઝાડ પાછું નીચે આવી જાય આખું લઈને, એટલે નિધિએ ક્યાં લગાવ્યું? જો અહીંયા લગાવી દીધું છે. મસ્ત એક સેટ થઈ ગયું છે. તો ગાઈસ ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા છે ને, નીચે ઓલમોસ્ટ બધા આપણા પાણીના જે કુંડા છે અને જે ચકલીના જે માળા છે ને બધા લગાવી દીધા. અને એક માટે તો ભાઈ નિધિએ ઝાડ ઉપર ચડવું પડ્યું હતું. કેટલા પહેલા ચડતા હતા નાના હતા ત્યારે ઝાડ પર? હા, હું જમરૂખ ઝાડ ઉપર બહુ ચડતી હતી જમરૂખ તોડવા માટે. વલસાડ રહેતા હતા ને ત્યારે ફાર્મ હાઉસ પર રહેતા હતા, તો આજુબાજુ જમરૂખી, કેરીના ઝાડ ને બધું બહુ હતું. બરોબર. તો ચીકુના ઝાડ પર, કેરીના ઝાડ પર, પછી હા એ રીતે ઘણા ઝાડ પર ચડી છું. બરોબર છે. ને અત્યારે ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છે અને ઘરે પણ એક આપણે જે માળો છે ચકલીનો એ આપણે અહીંયા લગાવી દીધો છે. એટલે 2-4 વખત જોવામાં આવી હતી આપણે, એકદમ શાંત વાતાવરણ થઈ જાય ને તો ચકલીઓ અહીંયા બેસતી હતી. એટલે મેં કીધું કે લાવો ને ભાઈ એક લગાવી દઈએ અહીંયા. બરોબર. પેલી નાની એકદમ નાની દેવ, હા દેવ ચકલી હોય ને અહીંયા 1-2 વખત જોવામાં આવી. અંદર આવી જાય છે, એટલી નાની હોય છે. જાળી લગાવી છે ને, પણ જાળીની
અંદરથી વચ્ચેથી આવી જતી હતી એટલે પછી એક અહીંયા લગાવ્યું કોમ્પ્રેસર પર બેસતી હતી. હા એસીના કોમ્પ્રેસર પર બેસતી હતી એટલે એ જ જગ્યા પર આપણે નિધિએ ભાઈ મને કે એક માળો અહીંયા મૂકો એટલે આપણે જે ચકલીનો એક માળો લાવ્યા હતા ને એ અહીંયા મૂક્યો છે બરોબર ને. અને આ ગરમીની સિઝનમાં તમે બીજું કંઈ વધારે કંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ આ ઘણી જગ્યાએ પેલા પાણીના પાત્ર મૂકેલા હોય છે ચકલીઓ માટે, પશુ પક્ષીઓ માટે. તો બીજું કંઈ ના કરે તો કંઈ નહીં, પણ તમે એટલીસ્ટ એમાં પાણી રેડજો. પાણી રેડવાનું રાખો, કારણ કે ઘણા બધા લોકો પુણ્યનું કામ કરતા તો હોય છે, પણ એક બે દિવસ નવું હોય ને એટલે લાવે, પાણી નાખે અને પછી પાછા ભૂલી જતા હોય. એટલે આપણે એવું કરવાનું નથી. આપણે અને જે પણ જગ્યાએ આપણે ચકલીના માળા અને પાણીના જે કુંડા એવી જગ્યાએ અમે રાખ્યા છે કે અમારી નિગરાની હેઠળ રહે અને આપણે ઇઝીલી આપણે ડેલી ધ્યાનમાં આવે જ એવી જગ્યાએ આપણે રાખ્યા છે બરોબર ને. એટલે ડેલી આપણે હું કદાચ બહાર હોઉં તો તમારે નાખી દેવાનું દ્રવ્યને બરોબર. આપણે ત્રણેય ધ્યાન રાખવાનું છે કે પાણી પૂરેપૂરું એ લોકોને નાખવાનું છે. હા અને નાનીને પણ કહી દેવાનું બરોબર. ઓકે, સોસાયટીમાં તો નીચે બધા ભરી જ દે છે ઓલમોસ્ટ ભરી જ દે છે. કારણ કે ઘણી વાર એવું જોયું છે ખાલી પાત્ર હોય ને પછી એમાં ચકલીઓ બેઠી એટલે આપણે પાણી ના મળે તો આપણને કેવું થાય છે, એમને બી આપણે તો બોલી પણ શકીએ છીએ તો બોલી બી નથી શકતા. એટલે વિડીયોના માધ્યમથી એક નાનો મેસેજ મિત્રો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમારાથી બીજું એટલીસ્ટ કંઈ થાય કે ના થાય, પણ આ એક સેવાનું કામ છે તો તમે અચૂકથી તમે કરજો, અંદરથી તમને ખુશી થશે બરોબર ને. બીજા બધા ઘણા બધા ખર્ચા કરતા જ હોઈએ છીએ આપણે, અને આ કંઈ એવું નથી કે ભાઈ આપણે મારા 5,000 રૂપિયા 10,000 રૂપિયા ખર્ચા છે. નોર્મલી 100-200 રૂપિયાનો જે માળો આવે છે આપણે લાયા છીએ અને આપણે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં ચકલીઓ મેક્સિમમ આવતી હતી, જ્યાં વધારે આવતી હતી એ તમામ જગ્યા ઉપર આપણે ચકલીના જે માળા છે ને એને આપણે લગાવ્યું છે. અને તમારા ઘરે જો ખાસ નાના બાળકો હોય ને તો એમને જોડે આવું બધું કરાવજો, જેથી કરીને એમના અંદરથી એ કંઈક યુનિક એક્ટિવિટી, અલગ એક્ટિવિટી હોય ને તો વેકેશનમાં આવું બધું કરવાની મજા આવે. તો દ્રવ્ય તને મજા આવી ને આ બધું કર્યું એમાં? હા મજા આવી મજા આવી ને? હા, છોકરીઓ કેટલી મસ્ત હોય, નાની બે છોકરીઓ નહીં આવતી એ ઘરના અંદર ઘૂસી જાય, એસી ના ઉપર બેસી જાય એટલે જે પંખો ઘુમાય એટલે બહારથી હવા આવે ને ઉપર એટલે તા બેસતી હતી. બરોબર છે. તો ચાલો ગાઈસ, વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળીએ છીએ નવા વિડીયોમાં. આપ સૌ લોકો તંદુરસ્ત રહો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.